मतांनी निवडून आलेले असे आमचे मित्र परेशभाई सागरिया, भूपेंद्रभाई राणे आपल्याच समाज मंडळाचे तळोदरा चलदान या विस्तारातून निवडून येऊन आता लगेचच पुन्हा वेगवेगळ्या समितींमध्ये चेअरमन झालेले असे कौशल्याताई माळी, रेखाताई माळी, उपस्थित महासंघाचे तुमचे मित्र आणि या ठिकाणी एवढ्या मोठ्या संख्येने उपस्थित आपण सगळे बंधू आणि भगिनी. मित्रांनो, खरं म्हणजे हा कार्यक्रम बऱ्याच दिवसापासून आयोजन करण्याचं चालू होतं, परंतु चौधरी साहेब त्यांचा या पदावर विराजमान झाल्यानंतर बऱ्याच ठिकाणी सत्काराचे कार्यक्रम सुरूच आहेत, त्यामुळे त्यांचं तारीख मिळत नव्हती आणि त्या कारणाने हा कार्यक्रम लेट झाला. आज हा योग घडून आला आणि हा कार्यक्रम आज आपल्या सगळ्यांच्या समोर या ठिकाणी होत आहे. खरं म्हणजे आपल्या हा कार्यक्रम करताना प्रत्येक या ठिकाणी उपस्थित व्यक्तीच्या मनामध्ये एक गौरवाची भावना आहे, एक आनंदाचं वातावरण, उत्साहाचं वातावरण आहे. मित्रांनो, तर एखाद्या व्यक्तीला समाजामध्ये अशा प्रकारचा जेव्हा आपल्याला हुद्दा मिळतो त्यावेळेस समाजाच्या विस्ताराच्या प्रत्येक व्यक्तीचा मान उंचावतो. हरि अनंत हरि कथा अनंता, कहि सुनहि बहु विधि सब संता. राम रतन धन जो कोई पाए, जीवन भर रामायण गाए. मंगल भवन अमंगल हारी. शिवाजी महाराज की हर हर महादेव, हर हर महादेव. बेरोड विस्तारमध्ये माळी समाज युवक मंडळ आयोजित राखाबाई सन्मान समारंभ उपस्थित माझा साथी मित्र आणि या विस्तारना जनसेवक तेव्हा परेशभाई सागरियाजी, भूपेंद्रभाई राठोड, साथे साथे मायाबेन पाटील, कौशल्याबेन माळी, रेखाबेन माळी, माजी नगरसेवक डॉक्टर फुले साहेब, माजी नगरसेविका रत्नाबेन आणि उपस्थित सर्व समाजना बंधू भगिनी तथा युवा मित्र आणि बाहेरगावથી आलेला पाटील दादा यांना खूप सुंदर वक्तव्य आपली जोरदार ताली આજે જ્યારે મારો સન્માન તમે અહીંયા કરી રહ્યા છે, મારા સાથે મારું જે વાહન ચાલક હતો એને મેં કીધું કે જ્યારે તેમાં ત્યાં ઢોલ ને તાશા અને ફટાકડા બધા લગાવ્યા તો મેં એને કીધું કે ભાઈ એક વખત હું પોતે ટ્રેક્ટર ચલાવીને અહીંયા મંડપ લાવતો હતો અને આ જ લોકોના માધ્યમથી મારા પેટની કડકી ભરી અને આ જ લોકોના આશીર્વાદથી આજે હું ડેપ્યુટી મંત્રી સાહેબ શું કહેવો છે? મેં કીધું ભાઈ સાચી વાત છે, ખોટી નથી એમાં. મિત્રો, હું એકલો ડેપ્યુટી મેયર નથી. ફુલે સાહેબે ખૂબ સારી વાત કરી, સરસ વાત કરી. આ જગ્યા પર પહોંચવા માટે શું કરવું પડે બધાને ખબર છે. 18 વર્ષ સમાજની સેવા કરી, સમાજનો પ્રમુખ રહ્યો, પણ કોઈ પણ દિવસે પરેશભાઈ મારા વાઈફને ગાડી પર બેસાડીને કોઈના બારને લગ્નમાં નહીં ગયો. કોઈ દિવસે ટાઈમ મળ્યો નહીં. પણ આજે જ્યારે મને ડેપ્યુટી મેયર મળ્યા પદ જ્યારે મળ્યું હોય ને મિત્રો, એ તમારા બધાના આશીર્વાદથી, તમારા સહકારથી, તમે આપણો સન્માન, તમે આપણો પ્રેમ, તમે આપણો સ્નેહ. હું ગમે ત્યાં કદાચ મારાથી સારું નહીં થયું હોય, કદાચ ખરાબ નહીં થયું હોય, તમે હંમેશા મને સાચવી લીધું અને સાચવી લીધું આશીર્વાદ આપતા રહ્યા. ત્યારે આજે
80 લાખ વસ્તીનો સેવા કરવાનો લાભ મને જ્યારે મળ્યો ને, એટલે એમનો ડેપ્યુટી મેયરમાંથી તમે બધા જ ડેપ્યુટી મેયર છે અહીંયા, મને પોતાને એવું લાગ્યું. એમની શરૂઆત મારી વેડ રોડથી થઈ. પ્રમુખ બન્યો પહેલી મીટિંગ વેડ રોડ, પ્રમુખ બન્યો સમૂહ લગ્નની શરૂઆત થઈ વેડ રોડ. રાજકીય ક્ષેત્રમાં ફૂલે સાહેબની ટિકિટ મળી પહેલી વાર, સુધાકર ચૌધરી પછી ફૂલે સાહેબ એ વેડ રોડ. સમાજને પ્રતિનિધિત્વ મળી એ પણ વેડ રોડ. તો કરતા કરતા મોટી ભૂમિકા તમારા વેડ રોડ વાળાની છે, તમારા આશીર્વાદથી. જ્યારે સમૂહ લગ્નની વાત કરી તો પરેશભાઈ એક સારા દાતા છે આપણા પર, જોરદાર તાળી દઉં જોઈએ એમના નામ. છેલ્લા 5 વર્ષથી અન્નદાનની એક મોટી ભૂમિકા એમની પણ હોય છે. જેમને સમૂહ લગ્નની શરૂઆત કરી નામદેવ દાદા અહીંયા છે. પહેલા વર્ષથી શરૂઆત અત્યાર સુધી મચ્છીધરા દાદા અહીંયા બેઠા છે, કાશીનાથ ગુરુજી બેઠા છે, દેવીદાસ દાદા બેઠા છે, વસંતભાઈ બેઠા છે. આ તમારા માધ્યમથી મિત્રો આ બધું સમૂહ થયું, સમાજના વિવિધ કાર્યક્રમો થયા, સમાજમાં મદદની ભાવના થઈ, અને જ્યારે સમાજની આ ભાવનાથી લોકો પ્રફુલ્લિત થયા ત્યારે આ વસ્તુ તમને પ્રાપ્ત થઈ છે. મને નથી, આ તમને ડેપ્યુટી મેયર પદે પડ્યું છે, મને નથી. હું તો કામ કરતા પહેલા પણ આવ્યો છું ને ત્યારે પણ કરવાનું, એમાં કોઈ શંકા નથી. પણ મિત્રો હું તો ભાગ્યશાળી છું એવું મને લાગે છે પોતાને. કેમ કે પરેશભાઈ એક ઘરમાં એક દીકરી હોય તો મા બાપની ચિંતા હોય કે મારો દીકરીનો મેરેજ હું કેવી રીતે કરીશ. આખી લાઈફ દીકરી માટે કામ કરે, દીકરા માટે કામ કરે. હું ભાગ્યશાળી છું. 785 દીકરીઓનો હું બાપ છું. હું ભાગ્યશાળી છું. એક જમાઈ હોય તો તકલીફ થાય, પણ મને 785 જમાઈ છે. હું ભાગ્યશાળી છું. અને આ સેવા કરવાનો લાભ તમારા બધાના માધ્યમથી મળતો હોય ને મિત્રો, તો 100% હું ભાગ્યશાળી છું. આટલી બધી સેવા કરવાનું કામ. કાશી વિશ્વનાથ દર્શન ગયા વખત 2 વર્ષમાં 5000 લોકોને લઈ ગયો. 5000 લોકોને, 5000 લોકોમાં 2600 લોકો ફ્રી, 2400 લોકોના પૈસા. તો 2400 લોકોના પૈસા કેટલા? ખાલી 5000 રૂપિયા. 9 દિવસનો પ્રવાસ, રહેવાનું, જમવાનું બધું ને એમાં આ આશીર્વાદ, ભોલેનાથનો આશીર્વાદ આપવાનો. એટલો જ નહીં, 11 વર્ષમાં 6346 સર્જરી આયુષ્યમાન કાર્ડના માધ્યમથી આપણે કરી છે. ઓન કેમેરા મારે જોઈ લેજો, તમને મળશે. આ બધું કામ કરવાની તાકાત કોના પાસેથી મળી? આ તમારા પાસેથી મિત્રો તાકાત મળી. મારા દામજી કાકા મને મળવા આવ્યો. દામજી કાકા કે મને ઓળખો છો? મેં કીધું કાકા હું 18 વર્ષ સમાજનો પ્રમુખ રહું, ત્યારથી તમારા સમાજમાં તમારી પ્રતિષ્ઠા છે, ત્યારથી તમને ઓળખું છું. તો દાદા લાગ્યું કે નહીં ભાઈ કે ઓળખાણ તો છે. દાદાને લાગે કે ભાઈ ઓળખે જ નહીં એમ. મિત્રો આટલું જે બધું મળ્યું એ તમારા બધાના આશીર્વાદથી મળ્યું છે. અને તમને એટલા સારા કોર્પોરેટર મળ્યા છે. પરેશભાઈ જ્યાં જરૂર પડશે ત્યાં લઈ લેજો, ચિંતા કરતા નહીં. જેવું નામ છે એવું કામ છે. કામ પણ ખૂબ મોટો છે, પણ અત્યારે જનસેવક બન્યા છે. અને જ્યાં જરૂર પડશે પરેશભાઈ અને ભૂપેન્દ્રભાઈને યાદ કરજો, તમારા માટે 100% મદદ કરશે. ઈશ્વર તો કરવું છે, ઈશ્વર કરવું છે ને ઈશ્વર એટલે ભગવાન એ બધાનું જ હોય છે. અને એની વાઈફ એટલે મારી દીકરી. પહેલા તો મારા શાળાભાઈ નગરસેવક હતા, બીજી વખત મારી બહેન બની, ત્રીજી વખત સોયડા મારી દીકરી બની, ચોથી વખત માયા એ પણ મારી દીકરી છે. ચિંતા કરતા નહીં, જ્યાં પણ જરૂર પડશે યાદ કરજો. તો ભાયાબેન એક જ કહેવા માંગુ, જેવી રીતે રહીએ છીએ ને આપણે એવી જ રીતે પ્રજાના વચ્ચે રહેજો. કેમ કે આપણે જનસેવક છે. આ નગરની સેવા કરવા માટે નગર સેવક બન્યા છે. એવી જ રીતે રહેજો. 100% તમારો પણ વિકાસ થશે, તમારું પણ વિસ્તારના નામ થશે. પણ જેવી રીતે છે એવી જ રીતે રહેજો. હું જે આપણે કહેવત છે ને ભાઈ, કંઈક મળી જાય ને માણસને તો ક્યાં મૂકું એ મૂકવામાં માણસ ગાયબ થઈ જાય. મૂકવામાં માણસ ગાયબ થઈ જાય. અને આ બધું પ્રેમ અને આટલું બધું પ્રેમ જ્યારે તમારા વોર્ડની સંખ્યાની અંદર વાત કરીએ તો 70,000 કે 80,000 વોટર્સ, 1 લાખ વોટર્સમાં 4 નગર સેવક. ટિકિટ વખતે તો 50 હોય, મોડે 4 ને. કેટલા ભાગ્યશાળી છે આ લોકો. અને તમે એટલા ભાગ્યશાળી કે સારા નગર સેવકો તમને મળ્યા છે. મિત્રો ખરેખર પરેશભાઈ ભૂપેન્દ્રભાઈના વક્તવ્યથી ખબર પડી કે એ માણસ પાર્ટીમાં શું કામ કર્યું
છે ત્યારે પાર્ટી વિશે જેને જાણકારી હોય ને તો એ માણસ તરત ઓળખાઈ જાય. બરાબર. બીજી ટર્મ તો છે તો લોકોને 5-5 ટર્મ સુધી કંઈ ખબર પડતી નથી. એવા બી નગર સેવકો હતા. ત્રીજી ટર્મ પણ ભૂપેન્દ્રભાઈ અને પરેશભાઈ મારા દીકરીને તમે સાચવી લેજો. બધી રીતે સાચો છો પણ મીડિયમ છે, સ્વભાવની પણ શાંત છે, ઈશ્વર બોલે હશે તો મારી દીકરીને સાચો જતો બધા. મિત્રો બીજી વાત કે જ્યારે આ સન્માનની જ્યારે વાત આવે તો આજે મહારાજના સાક્ષીમાં કેવું છું, આજથી મારું સન્માન બંધ. જે કોઈ બોલાવશે ને ભાઈ વિસ્તારનો કે વોર્ડનો કામની યાદી આપજો, એ મારું સન્માન. આજ બધાના સામે કેવું છું, કોઈ પણ જગ્યા સમાજ હોય કે મિત્ર મંડળ હોય, વોર્ડમાં હોય કે બીજી જગ્યા હોય, સન્માન માટે મને બોલાવતા નહીં. તમારો વિસ્તારનું કામ હોય, સુખ દુઃખની વાત હોય તો ચોક્કસ બોલાવજો. સન્માન માટે કોઈ જગ્યા બોલાવતા નહીં. બહુ સન્માન થયું જ્યારે આ શહેરના બીજા નંબરના નાગરિક તરીકે તમારા માધ્યમથી મને જે સેવાનો લાભ મળ્યો એના કરતાં મોટો સન્માન મિત્રો શું થવું જોઈએ? ખૂબ મોટો સન્માન છે. બસ આજથી સન્માન બંધ. સન્માન એ સ્વીકારીશ, કામ લઈને આવશો એ કામ સ્વીકારીશ. પ્રાથમિક સુવિધા માટે તમારા નગરસેવકો તમારા સાથે છે. પણ પરેશભાઈ છેલ્લે રસ્તામાં તો બોલ્યા કે અમને જ્ઞાન આપજો, પરેશભાઈ લાવજો. બધા કરતાં પહેલા પેટ્રોલની જ આપણે શરૂઆત કરશું. બાકી તો તમે કેવા દેશો કે મને ખબર છે, ચલાવજો, આપણે શરૂઆત કરશું. બીજી એક વાત કે આવનારા વર્ષે સન્માનીય CR પાટીલ સાહેબ એમના જન્મદિવસ નિમિત્તે આપણે 101 મેરેજ કરવા જઈ રહ્યા છે. 51 તો આપણે ગયા વર્ષે કર્યા, 51 મેરેજ આપણે ગયા વર્ષે કર્યા. આ વખતે આપણે 101 ની તૈયારી છે. કેટલા? 101. સર્વ સમાજ, સર્વ ધર્મ અને વિનામૂલ્ય. પરેશભાઈ હું તો કેવું, કોઈ પણ દિવસે આટલા મોટા કાર્યક્રમમાં આપણે કોઈ દિવસે જતા નહીં હોય, પણ એ ગુજરાતની દેન છે, તમારા બધાનો સાથ સહકાર છે. અત્યાર સુધી 20 વર્ષમાં એક પણ ઝઘડો થયો નથી અને એક પણ દીકરીનો છૂટોછેડો થયો નથી. એ સમજ બધી જગ્યાએ સમૂહલગ્ન થતું હોય, મેરેજ કરી છોડી દેતા હોય, પણ આપણા ત્યાં ગયા વર્ષે અમે નક્કી કર્યું કે ભાઈ સમૂહલગ્ન કરવું તો લોકો શું કરે, સમૂહના નામ નોંધી લે અને ઘરે હલ્દી લગાવે. પછી ત્યાં રીસેટ હલ્દી લગાવે, હલ્દીની પંગત, રાતનો ડીજે, રાતનો બેન્ડ, રાતના બધા કોકાન બધું જ હોય. એટલે લાખ રૂપિયા તો ખર્ચી નાખે. પછી પુલિસ સાહેબ, મસીરા દાદા, નામદેવ દાદા, અમારા કાશીનાથ ગુરુજી, સમસ્ત શિક્ષક ટીમ અમે નક્કી કર્યું કે સમાજને આ પણ પૈસા બચવું જોઈએ, રીત રિવાજ પણ બચવું જોઈએ. રાતે ડીજે હોય એટલે બબાલ થાય, બેન્ડ હોય એટલે બબાલ થાય તમારામાં, કે આનામાં કંઈ ફરક પડવું જોઈએ. તો બધાએ કમિટી, આ સુદામ છે મારો, એ બધાએ અમે નક્કી કર્યું કે આ વખતે હલ્દી પણ આપણે લગાવીએ. તો મહેંદી રસમ ગયા વખતે 51 જોડે કર્યા. મહેંદી રસમ આપણા ત્યાં, હલ્દી રસમ આપણા ત્યાં, રાતનું જમણવાર આપણા ત્યાં, રાતનું ડીજે આપણા ત્યાં. એટલે 2 દિવસનો પ્રસંગ લોકોનો અમે લઈ લીધું. અને એ જે 2 દિવસનો પ્રસંગ લીધું, એક હલ્દી હોય ને તો રાતે 2 વાગે ઝઘડો થવા સિવાય રહે નહીં. પણ અમારા ત્યાં 5:30 હલ્દી ચાલુ કરી, 10 વાગે તો લોકોને ઘર મોકલી દીધા. નાચી કૂદીને ઘરે, પોતે કેવા લાગે અમે ચાલ્યા. અને એટલો સારો કાર્યક્રમ થયો તો ખૂબ સુંદર. તમને બધાને વિનંતી કરું છું મિત્રો, બેડોડવાળા વરવધુ તો આપતા નથી, લગ્નમાં બી આવતા નથી. પૈસાની તકલીફ હોય તો કહેજો, બસ મોકલીશ. મને બધાના ચહેરા ખબર છે. છેલ્લા 5 વર્ષ આવ્યા, 15 વર્ષમાં તો બાકી બધા ગાયબ થઈ ગયા. 90%, ખાલી 10% આવે છે. હા, એક વખતે 50% આવેલા, પણ જ્યારે બાપુ હતા ત્યારે 2 ગાડી મોકલેલી. ભાઈ ગાડી જરૂર હોય તો કહેજો, મોકલશો. જ્યારે કંઈ નહીં હતો ત્યારે આપણે કરતા હતા. આજે તો નગર સેવક છું. 21 વર્ષની તૈયારી છે, 11 વર્ષનું નગર સેવક છું. એટલે 10 વર્ષ આપણે એડવાન્સ ચાલ્યા છે. લોકો કામના પહેલા કંઈ લઈ આવે, પણ આપણે કામ કરીને લાવ્યા છે. એ 100% ગેરંટી સાથેની વાત છે. મિત્રો એમાં પણ વરવધુ મળે. સર્વ સમાજ, કોર્પોરેટરશ્રીઓ, સર્વ સમાજ, સર્વ ધર્મને વિનામૂલ્યે. ફક્ત વરરાજાને 15-20 માણસો વેતન આપવું પડે એટલી વરરાજાની જવાબદારી, બાકી કોઈ જવાબદારી નહીં. જે દીકરીને મા બાપ નહીં હોય એનો તો પૂરો કિરાવડો પણ આપણે આપીએ છીએ, એને વાસણ બધું જ આપણે આપીએ છીએ. મિત્રો આ બધી તાકાત તમારી છે. તમારા માધ્યમથી આજે અહીંયા સુધી પહોંચ્યો છું. અને
शुरुआत राजकारणની શરૂઆત પર અહીંયાથી થઈ, પ્રમુખ પણ અહીંયાથી બનાવ્યા, ડેપ્યુટી મેયર પણ અહીંયાથી કર્યો છે. એક સુધી રહ્યો. હું એટલો ડેપ્યુટી મેયર નથી. વેરોના તમામ સમાજના આગેવાન, સર્વ સમાજના આગેવાન ડેપ્યુટી મેયર છે એવું મને લાગે છે. ફરીથી नमस्ते सदा वत्सले मातृभूमे नमस्ते सदा वत्सले मातृभूमे त्वया हिन्दु भूमे सुखं वर्धितोऽहं त्वया हिन्दु भूमे सुखं वर्धितोऽहं महामङ्गले पुण्यभूमे त्वदर्थे महामङ्गले नवनियुक्त नगरसेवकांचं स्वागत करावं. लक्ष्मणभाऊ पेंटर आज पूर्ण दिवस बसून त्यांनी साहेबांचं चित्र वर्णन केलेलं आहे, चित्र काढलेलं आहे त्यांनी, साहेबांचा स्केच तयार केलेला आहे त्यांनी. लक्ष्मणभाऊ पेंटर लक्ष्मणभाऊने आज पूर्ण दिवस बसून श्रीमान सुधाकरभाई चौधरी साहेबांचं त्यांनी स्केच तयार केलेला आहे. तो स्केच सर्वांना दाखवतील अशी माझी इच्छा आहे. आपण सर्व या सत्कार समारंभामध्ये येऊन उपस्थिती दिली त्याबद्दल माडी समाज युवक मंडळ वेरूळतर्फे सर्वांचं हार्दिक स्वागत, आभार व्यक्त करत आहे. राहून गेलेले पाहुणे मंडळी यांचं शाब्दिक स्वागत करत आहे. श्री गुरवे नमः. गुरु माझा गणगोत गुरु हीच माऊली. गुरु स्पर्श दूर करी दुःखाची सावली. गुरु भेटीसाठी झाली जीवाची काहिली. भक्त तुझा गुरुदेवा पुरता अट्टला भेटला विठ्ठला.